સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. આજે બીજું નોરતું છે. બીજા નોરતાની બધાને ઘણી ઘણી શુભકામના. આજે માતાજીને દર્શને ખાસ જજો. નજીકમાં જ્યાં પણ માતાજીનું સ્થાપન થયું ત્યાં પણ જઈ શકો છો, અથવા કોઈ પણ દેવ મંદિરમાં માતાજીની પૂજા હોય, પ્રતિષ્ઠા કરેલી હોય તેવી જગ્યાએ જઈ શકો છો. આજે માતાજીને રંગબેરંગી વસ્ત્ર પહેરવાનું બહુ જ મહત્વ છે. શુક્રવાર છે. આજના દિવસે માતાજીને ઉપાસના આરાધના કરો છો ત્યારે માને આજે બીજો દિવસ છે. બીજા દિવસે માતા બ્રહ્મચારીની ઉપાસના આરાધના કરવાનો બહુ શ્રેષ્ઠ દિવસ છે. બ્રહ્મચારીની જે માતા છે એને શ્રીફળ અર્પણ કરવાનું હોય છે. નારિયેળ શ્રીફળ અર્પણ કરવાનું બહુ મહત્વ હોય છે. ઘણા લોકો નવરાત્રમાં નારિયેળ નથી ફોડતા, તો નારિયેળ ભગવાનને જે ધરાવેલો હોય માતાજીને મૂકી રાખો. નવરાત્ર પૂર્ણ થાય પછી ફોડીને પ્રસાદ તરીકે લઈ શકો છો. પણ માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી પરમ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અને જે ભાઈઓના લગ્ન નથી થતા એ લોકો માટે પણ ઘણું અમાની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ ગણાતું હોય છે. તો નવરાત્રીની બધાને ઘણી ઘણી શુભકામના. બ્રહ્મચારીણી દેવીના ચરણોમાં પણ વંદન. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/10/2024 ને શુક્રવાર. આસો સુદ બીજ તિથિ છે. આજે બીજના દર્શન કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજે સૂર્યાસ્તના સમયે પશ્ચિમ દિશામાં બીજના દર્શન ચોક્કસ કરજો. બીજના દર્શન માત્રથી આરોગ્ય સારું થઈ જાય છે. બીજના દર્શન માત્રથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરે જે જટામાં ધારણ કરેલા છે ચંદ્રમા એ બીજનો છે. એનાથી એક સુકૂન મહેસૂસ થાય છે, મનને સંતોષ થાય છે, મન શાંત રહેતું હોય છે. તો ચોક્કસ માના દર્શન આજે બીજના દર્શન કરજો. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આવતીકાલે મળસ્કે 5:32 પહોંચી જશે. એટલે આજે મળસ્કે 2:59 બીજ ચાલુ થઈ જાય છે. આજે તે આવતીકાલે મળસ્કે પૂર્ણ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા. ચિત્ર નક્ષત્ર આજે સાંજે 6:38 પહોંચી જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈધૃત. આ વૈધૃત યોગમાં ખાસ કરીને દર વખતે કહું છું, આ વૈધૃત યોગ એક એવો યોગ છે જેમાં ભગવાન શંકરને તાંબાના કળશમાં ઘી લેવાનું, ગાયને કોથળીમાં ભરીને મૂકવાનું, ઉપર એક ડીશ મૂકો, એની અંદર કાળા તલ મૂકી, ગુપ્ત દક્ષિણા મૂકી, એક દીવો મૂકી અને ભગવાન શંકરના મંદિરે જઈ બ્રાહ્મણને સાથે રાખી દીવો ચાલુ કરી અને ભગવાનને અર્પણ કરી. કોઈ બ્રાહ્મણ ન હોય તો હાથમાં દીવો રાખી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભોલેનાથ મારા જીવનમાંથી મારા પરિવારના દરેક સદસ્યનું આરોગ્ય સારું રહે, જે કંઈ દુઃખ દરિદ્રતા હોય એ દૂર કરે. આટલું કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. જે લોકોએ કર્યું હોય એ કરવાની જરૂર નથી કર્યું લોકો કરી શકે છે અને ફરી પાછું કરો છો તો પણ કંઈ તકલીફ નથી. વૈદૃત યોગ આજે બપોરે 12:30 સુધીમાં કરી લો. મહાદેવના મંદિરે જઈને કરવાનું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદૃત. આ વૈદૃત યોગમાં જન્મ થાય બાળકનો ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એનું પોતાનું તો આરોગ્ય બગડે પણ માતાનું પણ આરોગ્ય બગડતું રહેતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલકનો આજે સાંજે 4:04 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ દક્ષરા છે. પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો આ કન્યા રાશિ આજે સવારે 5:07 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે મળસ્કે 5:07 સુધી જ કન્યા રાશિ છે. આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સવારે 5:07 પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે. તુલા રાશિ દક્ષરા છે. રહને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ તુલા રાશિ આજે સવારે 5:07 થી શરૂ થઈ 6ઠી તારીખે સાંજે 5:34 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, કારણ કે એ પ્રમાણે જ એના જીવનમાં શુભ અશુભ ફળો મળતા હોય છે. એના જીવનમાં સંઘર્ષ રહેતો હોય છે, એ લાભ થતો હોય છે. જે પૂજા વિધિ થઈ ગયો હોય તો જીવન સરળ બની જાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય તે બધાને મારે ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય તે માતાના ચરણમાં વંદન સાથે પ્રાર્થના કરું છું. આજે ખાસ કરીને આજનું સુકન કરી લો તો તમારું જીવન સરળ બની જશે. આખું વર્ષ તમારું સારું જશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની શક્તિ હોય, હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો
તો આજનું શુકન કરીને જાઓ તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો શુક્રવાર છે, તો ઘરેથી નીકળો છો તો મોટી બહેનને માસીને વંદન કરીને નીકળો. આજના દિવસે નાના નાના ભૂલકાઓને, નાના નાની બાળકી જે હોય, નાના છોકરાઓ હોય છે, એ લોકોને ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય. આજે તમારા લગ્ન થઈ ગયું હોય તો પત્નીને બહાર ફરવા લઈ જાઓ, સારું સારું ખવડાવો, ખાટી મીઠી વસ્તુ, પાણીપુરી વગેરે, તો એ ખુશ થાય ને તો લક્ષ્મી પ્રસન્ન થશે. માટે આજે લક્ષ્મીની કૃપા કરવા માટે આ કરવાનું બહુ જ મહત્વ હોય છે. બીજું પણ એક પ્રયોગ છે. તમારા ઘરમાં ભગવાનની પાસે કોપરાનો છીણ અને સાકર આટલું ધરાવી અને બધાના ઘરમાં પ્રસાદ તરીકે વેચી દો. એનાથી બધાના મનમાં શાંતિ થશે અને શુભ લક્ષ્મી પ્રાપ્ત થશે. લડાઈ ઝઘડો કંકાસ બંધ થઈ જશે ધીરે ધીરે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે, કોઈ પણ ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે. પરંતુ જે સુખ લાંબો સમય સુધી તમે ભોગવવા માંગતા હોય એ ન કરો. આજે જે કાર્ય કરો છો એ સુખ એ બહુ લાંબો સમય સુધી સુખ ટકી શકશે. આજના દિવસે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી તો ફરી પાછો ખરીદી કરવાનો યોગ ઉભો થશે. પરંતુ એના કારણે એવું નથી કે આપણે આગળ ખરીદેલું છે તેને નુકસાન થઈ જાય. ખરીદી કરી શકાય છે, વેપારીઓ માટે પણ શ્રેષ્ઠ છે, ગ્રાહક માટે પણ સારું છે. તો દરેક જણા વેચાણ પણ કરી શકે, ખરીદી પણ કરી શકે. અને એવા ધંધા જે છે જે કરવા વારે ઘડી કરવા ઘણો લાભ થતો હોય એવા ધંધામાં આજે ખરીદી કરી શકો, વેચાણ કરી શકો છો, વધુને વધુ લાભ થઈ શકે છે. આજે ભગવાનની પૂજા કરો, ફરી પાછો કરવાનો યોગ ઉભો થશે, ફરી પાછો કરવાનો યોગ ઉભો થશે. એનાથી ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે કોઈ પણ જગ્યા પર ફરવા જઈ શકો છો, મિત્ર વર્ગ સાથે, પોતાના ફેમિલી સાથે. એ કરવાથી પણ તમને સુખ પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે છે, મન દુઃખ થઈ શકે, ભાઈ બંધુ સાથે ઝઘડા તકરાર થઈ શકે છે, કપડા પ્રત્યે પણ તમને અણગમો આવી જાય. આજે સગાઈ કરવા માટે મધ્યમ દિવસ છે, સગાઈ કરવી હોય તો થઈ શકે એવો આજનો દિવસ છે. આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 6:38 સુધીમાં મળે. આજે સાંજે 6:38 થી લઈ આવતીકાલે રાત્રે 9:33 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. એની અંદર જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો તમને મળવાની શક્યતા બિલકુલ નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ. આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો છો એમાં માનસિક, શારીરિક, આત્માની પણ શાંતિ મળે છે. આજે કરેલા કાર્યમાં તમને એક નવું સુખ પ્રાપ્ત થાય છે. તેનાથી તમને ધગસ આવે છે વધુ ને વધુ કામ કરવાની. સફળતા સારામાં સારી મળતી હોય છે. અને આજનો દિવસ એક એવો છે કે માંગણી કરવા માટેનો દિવસ છે. તો આજે તમારે જેની પાસેથી પૈસા લેવા નીકળતા હોય, કોઈની પાસેથી કઈ વસ્તુ લેવા નીકળતી હોય, ન આપતા હોય તો એ માંગી શકાય છે, તો ટૂંક સમયમાં મળવાની શક્યતા વધી જાય છે. આજના દિવસે એન્ટ્રી આપવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઈ પણ છોકરીના લગ્ન થયા હોય, લગ્ન થયા પછી પિયર આવી હોય પહેલી વાર, અને પિયર આવ્યા પછી આજે પહેલી વખત લગ્ન પછી સાસરે જતી હોય છે, તો સાસરામાં એ દીકરી જયારે જાય છે તો ત્યાં ખૂબ સુખી થાય છે. એટલે જે લોકોના લગ્ન થયા હોય અને આજે પ્રથમવાર પિયરથી સાસરે જાય લગ્ન પછી સુખી થાય છે. અને સાસરા પક્ષમાં પણ ઘણું સુખ મળતું હોય છે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ. આજના દિવસે વિદેશ વગેરે નોકરી જવા માટે, નોકરી આપવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી માતા સાથે મતભેદ થઈ શકે છે. બાકી સ્ત્રીઓ સહિત જરા સાચવવું પડે છે. નવા વસ્ત્ર આજે ધારણ કરો છો તો એ લોકો સાથે મતભેદ થઈ શકે છે. તેમજ ભાઈઓ માટે પણ થોડી તકલીફ પડે છે. ભાઈઓ નવા વસ્ત્ર પહેરશો ને કોઈ છોકરી જોવા ગયા તો તમને એમાં પણ ભૂલ પડી શકે છે. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે ચાલે. આજના દિવસે નવા વસ્ત્ર એટલે ખાસ કહી દઉં, દર વખતે કહું છું, જે ક્યારેય ન પહેર્યું હોય તે નવું વસ્ત્ર કહેવાય. કોઈએ પણ ન એને ધારણ કર્યું હોય, જરાક વાર માટે પણ નહીં, એવું જે વસ્ત્ર છે એ નવું વસ્ત્ર કહેવાય. તેનું પણ આયોજન થશે. તો આવું બધું ફળ જે છે આજે
સાંજે 6:38 થી લઈ આવતીકાલે 9:33 સુધીમાં રાત્રે સુધીમાં ઉપર પ્રાપ્ત થાય. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતનમાસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લપક્ષે દ્વિતીયાયામ ભૃગુવા સર્વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, शकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ.
હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો, મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.